આવેલો અમેરિકાના એટલાન્ટા સિટી જ્યોર્જિયા સ્ટેટમાં આ વિશાળ એક પથ્થરનો બનેલો આ પર્વત, આને જોવા રોજે હજારોની સંખ્યામાં લોકો ચડીને કે રોપવે દ્વારા આવે છે. પરમાત્માની રચનામાં આ પર્વતમાં આટલું લોકોને આકર્ષણ રહેતું હોય તો પરમાત્માનું કેવું આકર્ષણ હોય. પરમાત્માનું અનોખું આકર્ષણ સાંભળો, એક અલૌકિક પ્રસંગ. ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર બિરાજતા હતા એ વખતે કંથકોટના સગ્રામસિંહના દીકરી રામબાઈને સિંધના સુમરાએ નજર બગાડી અને માંગા નાખ્યા. બેને વિચાર્યું કે હિન્દુ ધર્મ જાય અને મનખો હરામ થાય એ કરતાં તો મરવું બહેતર છે. અફીણ ગોળીને મરવા તૈયાર થયા ત્યારે પુરુષોત્તમ નારાયણે એમને દિવ્ય દર્શન દીધા અને કીધું, રામબાઈ ખમૈયા કરો. અરે પ્રભુ, આ પાપીઓના ઘરે જવું એની કરતાં પરમાત્માના ઘરે જવું એ વધારે પ્યારું છે. મહારાજ કે અમે તારી રક્ષા કરશું. શું પ્રભુ રક્ષા કરશો? મહારાજ કે આજથી તમને ભૂખ કે તરસ નહીં લાગે અને તમે ત્યાં જાશો તો જગદંબા તરીકે તમારું બધે આદર સન્માન મળશે. પુરુષોત્તમ નારાયણના વચનમાં વિશ્વાસ રાખી અને આ બહેન એ આવી રીતે ચાલતા સિંધડા વેલડામાં બેસી સિંધ પહોંચ્યા અને વર્ષો મહિનાઓ સુધી ખાધા પીધા વિના રહ્યા. હારે રહેલા સેવકે આ તો કોઈ દેવી છે, જોગમાયા છે, જગદંબા છે અને આમના વચને તો ભૂખ તરસ અમને પણ ન લાગી તો એની તો શું વાત કરીએ. આમ જે વાત કરે છે ત્યાં વેલડા ત્યાં પહોંચ્યા. ત્યાંના સિંધના સુમરો પણ જગદંબા માનીને પૂજવા લાગ્યા. પછી તો આ પરમાત્માએ ભૂખ તરસ ન લાગવા દીધી, એ તો પરચો છે જ, પણ એ રસરૂપ મૂર્તિનો એને એવો રસ આવ્યો. એક જ રૂમમાં એ 3.25 વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા અને પછી ભગવાન સ્વામિનારાયણે એના દીકરામાં વસ્યા. એ કહે છે કે માં તમારી કોઈ ઈચ્છા? તો કે હા, હવે એક જ ઈચ્છા છે, જલ્દી મારે મારા દેશ જવું છે. બધી જ તૈયારી થઈ અને પાછા ભારત પાછા મોકલ્યા. કંથકોટ પહોંચ્યા ત્યારે ભૂખ તરસ લાગી. આપણે તો આ પ્રસંગ સાંભળ્યો જ છે, પણ સમજવાનું એ છે કે એસી વાળો રૂમ હોય, બધી પ્રકારના ખાવા પીવાની સૌદ્ય સામગ્રી હોય, બધી પ્રકારના રમવાના સાધન હોય અને એ રૂમમાં પૂરી અને લોક મારે તો આપણે 2 દિવસમાં રૂમ તોડીને બહાર નીકળી જાવી. બધી સગવડતા હોય છતાંય કોઈ સગવડતા ન હોય છતાંય પુરુષોત્તમ નારાયણે એટલો રસ આપ્યો, એટલો આનંદ આપ્યો કે 3.5 વર્ષ સુધી એ મૂર્તિમાં લીન રહ્યા. આપણે પણ આવા પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને એકવાર પામશું તો યુગો સુધી એ આનંદમાં લીન રહેશું અને સુખ ને સુખ. હુઈ છે ત્યારે ખાતા નથી, પીતા નથી, ફેશન કરતા નથી, છતાંય સવારમાં જાગવીને તો એમ થાય કે આજ તો બહુ આનંદ આવ્યો. અરે ઊંઘનો એક આનંદ, કશું જ ભોગવ્યા વગરનો આનંદ, એ એનું એક્ઝામ્પલ છે. આપણે પણ આ પ્રસંગથી પુરુષોત્તમ નારાયણના પરમાનંદમાં ગુલતાન થવા લાલાયત બનીએ, એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.